છે ફરું શું કેવું તારું? કેવામાં જો હજી નવરા થાતા આવીએ છીએ, વાસણ ઉટકા, હવે છેલ્લું પોતું બાકી છે, પતાવવાનું છે. જમીને ફટાફટ આજ તો થોડુંક વચ્ચે કામ આવી ગયું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. ફટાફટ રસોઈ કરી પછી સીધા જમવા બેસી ગયા તો કઈ વિડીયો લેવાનો ટાઈમ જ ના મળે. એટલે પોતા કરતા કરતા વાતોય કરીએ ને બે ચાલુ. હા અલે ને અને મનસ્વીને અમાર પોતા કરવા મનસ્વી હોય પાછી કામની એવી ને કે આપણે કરતા હોય ને એટલે સીધું લઈ લે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. અમારે શુભ સવાર થઈ ગયું છે, ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ કરી, કામકાજ પણ આજે બધું કરી અને ફ્રી થઈ ગયા છીએ. હવે બને છે રસોઈ. તો આ બાજુ જો કેરીનો રસ કાઢવાનો છે, રોટલી બની ગઈ છે, ખાલી શાક બનાવવાનું બાકી છે. આજે થોડુંક ગેલેરીની સાફ સફાઈ ને એવું બધું હતું એટલે થોડુંક લેટ થયું છે, પણ રસોઈ પણ કરી જ લીધી છે. ને મનસ્વી જો આ બાજુ ઓજસ જોડે રમે છે. મનસ્વી હાય કરો, હાય કરો મનસ્વી. મનસ્વી ને ઓજસ જો આ બાજુ રમે છે. ઓજસ જો અહીંયાથી મનસ્વીના રમકડા લઈ અને પાછો ભાગે. જો બે દોડા દોડી ચાલુ કરી દીધી છે, ફૂલ મોજમાં છે. મૂડ ઓન કરીને બે રમે છે. જો જો કાનું એ તો રાઉન્ડ રાઉન્ડ ચાલુ કરી દીધું. હે કાના કેમ કરે ઓજસ? કેમ કરે? હા 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 બોલાવ ઓજસ કે ઓજસ, ઓજસ અહીંયા આવ કે. મનસ્વી જો ઓજસ એવી રીતે બોલાવે ઓજસ. નહીં ઓજસ ક્યાં જાના હે? हाँ ओजस को दादरा पसंद है ना, तो जो वो चढ़ने लग गए. ओजस हाय करो. मनस्वी ओजस ने જોઈને જો ભાઈ હાય બાય. જાઓ ઉપર ચડો. આમ જો ભપ ના થઈ જાઓ નિરાતે. જો બે એક હારે ચાલે છે. કાનો બસ ત્યાં બેસી જાઓ. ભપ થઈ જાય ને. હે ભપ ના થાય નહીં પછી બે પડશો તો બે રોશો. ચલો નીચે રમો. નીચે ઓજસ. જો મીનો આવ્યો જો. તો જો બે બેસી ગયા છે પગથિયે ચડીને થાકી ગયા. હવે થોડીક વાર આરામ કરે, પાછું ચડવાનું ચાલુ કર્યું બે. મનસ્વી નીચે ઉતર. ઓજસને કે નીચે આવ કે. ઓજસ કે હલો. જો બે ચડીને એટલા ઉપર ભાગ્યા છે ને. જો ઉપર સુધી પહોંચી જાશો બે ટેરસ ઉપર. જો ભાગ 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 કરે. જો ઊભા રહ્યો તો બે ઊભા રહ્યો તો ઊભી રહે તો ઓજસને પકડી લેતો આમ કર લે. હાવ કરતો હાવ. એ પકડાઈ ગયો, એ પકડાઈ ગયો, એ પકડાઈ ગયો. देखो ये भाभी ओजस को बुलाने आई बट ओजस तो ऊपर चला जा रहा है. चलो चलो नीचे चलो. चलो मनस्वी. મનસ્વી જો ઉઠી ગઈ છે. હજી બગાસા ખાતી હતી. નીની આવે છે કાના? હે ને જો ઓજસની સાયકલ લઈ ને ઘરમાં જ હોય એટલે જ્યારે મન થાય ત્યારે બેસી જવાનું ચાલુ કર્યું. કાદિકા આમ જો કાનો હાય કરો હાય. હે જો આવ્યો દીકો. જો ગયો 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 ગયો. એ બા એક્સિડન્ટ થઈ ગયો. ફ્રીજમાં ભટકાવાય, ફ્રીજ તૂટી જશે તો. કાનો ટર્ન લઈ લો. ચલો ટર્ન લઈ લો. આ બાજુ ચલાવો. એ ગયો 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 ગયો. એ આવ્યો. એ ગયો. એ આવ્યો. ઊભી રહેતો પકડવા. ઊભી 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 ઊભી. જો કેટલી સ્પીડમાં જવા દો. જરાય પડવાની આમ બીક જ નથી લાગતી. એટલી સ્પીડ હોય કે વાત ના પૂછો. કાનો ઊભી રહેજો. ઊભી રહે, ઊભી રહે. અલે મોબાઈલ અલે વાત કરો. ચાલુ છે વાત કરો. હાલો એમ કે. હા ફોન ચાલુ જ છે, મેં લગાડી દીધો. વાત કરો. હું સાયકલ ચલાવું છું કે તમે શું કરો છો? આમ જો કાનો
લાવ મમ્મા પાછળ લગાડી દે, કપાઈ ગયો છે. લાય હાલો કાનૂન આપવું હો. હાલો જે એવા નાટક કરવા પડે મનસી યાર. તમે શું કરો કે અવાજ આવશે? તું પેલા વાત તો કર. હાલો કે અવાજ ચાલુ જ છે. તું હાલો એમ કે એટલે બોલશે કે હું અહીંયા સાયકલમાં બેઠી છું કે. હા કે હા હાલ લગાડ. હાલો આ અવાજ આવે, વાત કર. હા તો કાંઈ નહીં. કાનું કેમ રડે? મનસ્વી કેમ રડે? આમ જો તને કહું એ કાનો એ મજીલી એવી સ્ટન્ટ કરતી કરતી જોવે ને હાવ. મનસ્વી ત્યાં એમ ના કરાય દીકુ, ફ્રીજ તૂટી જાય ને. હે કાનો એ દીકા આમ જો પપ્પા આવ્યા જવા દે. આવ્યા જો આવ્યા આવી ગયા જો દેખાય. જા પપ્પાને તેડીએ સાયકલમાં. આમ જો એકવાર કે મનસ્વી કેમ રડે? અલા આમાં કંઈક છે. અલા હા મનસ્વી કેમ રડે? પછી હસે કેમ? આમ જો કેમ હસે કેમ? એવું કરે. ઓજસ કેમ રડે? પછી ઓજસ હસે કેમ? ઓજસ કેમ હસે કે તો ક્યાં હાથ કરે? હાથ પછી મનસ્વી શું કે કેમ કરે? તો ઓજસને હેરાન કરે ને મનસ્વી ટીકે 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 એમ કરીને આવે ને એટલે એમ કરજે. ઓકે ઓકે. આમ જો સીટ ડાઉન. હા આપું છું સીટ ડાઉન. સોરી કે બેસી જા, નીચે બેસી જા. હાલે બેસી જા. જો વાતો કરવાનું ચાલુ કરી દીધી ને ભેગા આટાઈ મારે. વાતો કરો. ફોન કટ થઈ ગયો. હા લાય હું લગાડું. હાલો મનસ્વીને આપું હો. મનસ્વી માટે બનાવ્યું છે ડ્રાયફ્રૂટ મિલ્કશેક અને મારા માટે કોફી. તો મા દીકરી બે પી લે અને પછી બહાર રમવા મનસ્વીને લઈ જાય. આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી. હવે જો મસ્ત ઠંડો પવન ખાવા જવાનું છે બહાર. મનસ્વીબેનને લઈને જઈએ કારણ કે અહીંયા ગેલેરીમાં બી એટલો મસ્ત પવન આવે છે. ખૂબ જ મજા આવી રહી છે. આજે આપણે જમી લીધું સિકમ બટેકાનું શાક અને રોટલી અને રસ. તો મસ્ત પેટ ભરાઈ ગયું છે અને જોરદાર મજા આવે છે. અને આ જો મનસ્વીબેન મારી પાછળ છે ને આટા મારે છે, મને પકડી અને ફરે છે. ફોરું નવરી થઈ નથી, પોતા મારે છે. તો શું છે ફોરું, શું કેવું તારું? કેવામાં જો હજી નવરા થાતા આવીએ છીએ. વાસણ ઉટકા, હવે છેલ્લું પોતું બાકી છે, પતાવવાનું છે. જમીને ફટાફટ આજ તો થોડુંક વચ્ચે કામ આવી ગયું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. ફટાફટ રસોઈ કરી પછી સીધા જમવા બેસી ગયા. તો કઈ વિડીયો લેવાનો ટાઈમ જ ના હોય એટલે પોતા કરતા કરતા વાતોય કરીએ અને બે ચાલુ. હા અલે ને અને મનસ્વીને પોતા કરવા હોય ને કામની એવી ને કે આપણે કરતા હોય ને એટલે સીધું લઈ લઈએ. એને જાતે જ કરવું. જો એની સ્ટાઇલ આ મારા જ જેવી છે. જો હું આવી રીતે કરું ને એટલે પોતે કરે. જો લાય આમ કરે. જા અહીંયા પકડ. હા પકડ. તો જો આ મમ્મી દીકરી બે છે ને અહીંયા પોતા કરે છે અને મમ્મા મનસ્વીને શીખવાડે છે કે પોતા કેમ કરાય. પછી મારે હું એમ કહું મનસ્વી પોતા કર નાખ તો મનસ્વી પોતા કર નાખશે. હું બધી કચરા કાઢી પછી તને બહુ મોટો સપોર્ટ મળી જશે મનસ્વીને. અત્યારથી કરે છે તો મોટી થઈને તો એ જાજુ કરવાની. અત્યારથી કરે છે પણ મોટી થઈને સાવ નહીં કરે, એટલું યાદ રાખજે. કા મનસ્વી? પછી મનસ્વીને અત્યારે બને એટલી હેલ્પ કરું છું, નહીં કરાવે કાઈ. હા કાકાના હા પણ એને કહી દીધું જતો રે, અહીં ના આવતો. અહીં પોતા પછી વીખી નાખે કાનૂન ના કાદીકા. અહીં કર નાખો, અહીંયા ગંદુ છે. જો
અહીંયા કરી નાખો. ચલો ગંદુ છે કરો. એ આખું ના ઉપડે, આમ આમ કરે જો આમ. વણેલા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, પાટા ગાંઠિયા. તો જો મમ્મી મસ્ત મજાનો ડાન્સ કરતા કરતા મનસ્વીને શીખવાડે છે. એટલે મનસ્વીને ફટાફટ યાદ રહી જાય. એવું કઈ બી શીખવાડવું હોય ને તો કઈક અલગ ટેકનોલોજી થી શીખવાડવાનું, એટલે છોકરા ફટાફટ શીખી જાય. વાહ, તારી ટેકનોલોજી શું વાત છે. તો પછી તો ચલો ગાઈસ, હવે તમે પણ મસ્ત મસ્ત જમીને ફ્રી થઈ જ ગયા હશો, અને ના થયા હોય તો થઈ જાઓ. અમારો વ્લોગ આગળ જોવા માટે રેડી થઈ જાઓ. આપણે આવી ગયા છીએ મનસ્વીને લઈને, કારણ કે આપણે લઈ ગયા હતા મનસ્વીને રમવા માટે, અને હવે ફાઇનલી આવી ગયા છીએ ઘરે. અત્યારે થઈ ગયા છે 11:30. તો જો મનસ્વીબેન હજુ એવું કરે છે, કારણ કે ઘરે આવીને પણ એને રમવું હતું. અમે થોડીક વાર ઘરે આવીને પણ રહીમાં, અને હવે એને જવું છે બહાર. પણ આપણે હજી તો બહારથી આવ્યા છીએ, તો બહાર પાછી કેમ લઈ જાવી. અને આ બાજુ જો ફોરું બેસી ગઈ છે, એનું એડિટિંગનું કામ ચાલુ છે, પણ વિડીયો અપલોડ થતો નથી, એટલે રાઉટરની નજીક જઈને બેઠી છે કે ભાઈ થોડી ઘણી સ્પીડ આવે તો. વધારે નજીક બેઠા હોય ને તો વધારે નેટવર્ક આવે એવું સાંભળેલું છે. એટલે હમણાં અઠવાડિયાથી તો એટલી તકલીફ થઈ ને, એક તો ગરમી હોય ને, નેટ ના આવે ને એટલે વધારે ગરમી ચડી જાય. એટલે બેઠી છું, જો ચાર્જિંગ માં રાખ્યો છે ને રાહ જોઉં છું કે આવી જાય. કારણ કે એનો જે ટાઈમિંગ છે ને, એ ટાઈમિંગ વિખાઈ જાય છે નેટવર્કના લીધે, અને એનું મગજ ગરમ થઈ જાય છે આ ગરમી ને નેટવર્કના લીધે. અઠવાડિયાથી સતત આવું ને આવું ચાલે છે. હવે ખબર નહીં ક્યારે આવશે, કારણ કે આપણું બધું પોસ્ટ કરવાનું બધું ટાઈમિંગ છે ને, એ આખું આપણું શિડ્યુલ જ વિખાઈ જાય. બધું કમ્પ્લીટ હોય, ખાલી અપલોડ કરવાનું જ બાકી હોય, પણ ટાઈમે જ નેટ જાય એટલે આપણું કાંઈ ના થાય. ને એમાં છે ને મગજ છટકી જાય, હવે ગરમ ભેગો ગરમ વધારે થઈ જાય. હા, તો આપણે કમ્પ્લેન તો કરી છે, પણ આ એકચ્યુઅલી છે ને એવું છે, થોડું રસ્તા બને છે ને, એટલે રોડના કામ ચાલુ છે ને, ત્યાં બધું કપાઈ જાય છે, એટલા માટે. રસ્તા તો બને પાછા, આપણું તો કઈ કામ ના થાય, પણ આ છોકરા આવે રે ની ઘડીક રાખો હોય ને તો ટીવી ચાલુ કરીને રખાય. હવે ટીવી ચાલુ કરીએ તો કઈ આવે જ નહીં, તો આ મને હવે એમ કઈ નથી આવતું તોય ધરાર કરવું હોય ને, તો રોવા માંડે. હવે પછી બીજું ઓપ્શન કઈ હોય જ નહીં. ને પાછું મોબાઈલનું નેટે હમણાં તો આવતું નથી, જોકે પેલાય નહોતું જ આવતું. એટલે બહુ હમણાં તકલીફ તારે નેટમાં છે ને શનિ 7:30 બેઠી ગઈ છે. 7:30 બેઠી ગઈ હે. એના માટેનો કઈ ઉપાય હોય તો કમેન્ટ કરીને જરાક જણાવજો. એસ્ટ્રોલોજર કોઈ હોય તો જરાક કમેન્ટ કરજો આપણામાં. એટલે ફોરુને આપણે જે શનિની 7:30 બેઠી છે ને નેટવર્ક ઉપર, એનું જોવાનું છે, બરોબર ને? બાકી એકે ઉપર નથી બેઠી, ખાલી મારે પહેલેથી ખબર નહીં નેટવર્ક ઉપર તો બેઠી જ છે. કારણ કે પહેલા હું વાપરતી ને નેટ, ત્યારે મારે આવતું જ નહીં, ગામડે જાય કરીએ. અત્યારે એ જ સિચ્યુએશન છે, એટલે કઈ ઉપાય હોય તો જણાવજો. આનું સોલ્યુશન આવે તો આપના અંદરથી થોડી ખુશી થશે. અને મનસ્વીબેન શું કરે છે? એની જો મારી આ કેવી સરસ મજાની નવી ડાયરી હતી, તમે લઈવા તા, તો એમાં હું બધો દૂધનો હિસાબ લખતી ને એવું બધું લખતી. તો હવે આ બેને જો બધા પેજમાં એટલા લીટા કરી દીધા છે ને, પાછા લખેલા હોય ને એમાં લીટા ના કરે, બ્લેન્ક પેજ હોય ને એમાં જેટલા લીટા કરે. પછી જો મેં એને છે ને 1 2 3 શીખવાડવાની ટ્રાય કરી, પણ મનસ્વી તો મનસ્વી રહી, એટલે શીખવું હોય તો શીખે. ક્યાં ગયું કાનું? ઊભી રહે, ક્યાં ગયા? 1 2 3 1 2 3 મનસ્વીના 1 2 3 ઊભી રહે. આવી ગયા જો ગુજરાતીમાં લખી દીધું ને ઇંગ્લિશમાં લખી દીધું. મેં એને કીધું ઘૂંટવાનું, પણ આ મેં ઘૂંટા, એ કંઈ ઘૂંટે એમ નથી. જો પેલા આપણે આવી રીતે આપણા મમ્મી પપ્પા શીખવાડતા કે હાલ હું તને પાર્ટીમાં 1 લખી દઉં, એ તું 4-5 વાર ઘૂંટા જ રાખજે, એટલે મોટો બધો એકડો થઈ જતો. ને હવે તો છોકરાઓને ઓલી પેલી ઇલેક્ટ્રિક ઓલી સ્લેટ નથી આવતી, રિમૂવ થઈ, મેગ્નેટિક સ્લેટ આવે છે કે રિમૂવ થઈ જાય. મેગ્નેટિક નહીં, આપણે મનસ્વીન છે જ ને પેલી, કઈ સ્લેટ કહેવાય? હા, એ રિમૂવ થઈ જાય, રિમૂવેબલ સ્લેટ આવે છે, બટન દબાવો એટલે રિમૂવ થઈ જાય. આપણે તો ઓલું થૂકવાડા થૂ કરી પાર્ટીમાં રૂમાલથી લૂતા, એક રૂમાલ અહીં ટીંગાડીને જ લાપના ઘરેથી મોકલતા સ્કૂલે. કાં તો મોઢું લુવે થાય,
ને થોડોક ભીનો કરીને આપણે જે પેનથી લખેલું હોય ને એ વીખવા થાય. તમે થૂકથી કરેલું છે એવું ક્યારેય? મેં તો ઘણી વખત, અમારે તો હવે રૂમાલે ના હોતો, અમે તો હાથે જ લૂંટ નાખતા. મેં મારા નાનપણમાં કરેલ છે હો. કાંઈ ના મળે ને એટલે ઊભું થવાનું આળસ થાય એટલે થૂ કરીને થૂક નાખીએ ને આમાં કરી નાખીએ એટલે વિખાઈ જાય પાટીમાં લખેલું. ને હવે એટલું આધુનિક થઈ ગયું છે ને કે 2 વર્ષનું થાય, 3 વર્ષનું થાય, જેમ જેમ છોકરાના વર્ષ વધતા જાય ને એમ અલગ અલગ પ્રકારના કેટલા બધા ટોયસ આવે. ને આપણે તો એક જ પાટીને પેનથી મોટા થઈ ગયા ને બહુ તો બહુ માટીનો ઢગલો કરીને ઓલા ગારાના રમકડા બનાવતા ને એવું બધું કરતા. ને હવે છોકરાઓને કેટલી વસ્તુઓ મળે છે એટલે આપણે સમય પ્રમાણે બદલે ને value યાર, હતી, હવેના છોકરાઓને બહુ ઓછી હશે. પૈસાની. પૈસાની આપણે 1 રૂપિયો એવી રીતે આમ બચાવતા, અત્યારના છોકરા એવી રીતે ના બચાવી શકે જેમ આપણે રમતા બચાવતા. રમતો એટલી હતી ને, શોર્ટ ગોન, પકડામ પટ્ટી, થાપોદાન, ખોખોન. હવે એ બધી ગેમ્સ આવી ગઈ મોબાઈલમાં એટલે છોકરાઓને એમ જ કંઈક તો મોબાઈલની આદત પડી જાય. ને આપણે તો 12મું ભણીને આમ થતું ને કે 10માં 12માં સારી ટકાવારી આવે ને પછી આપણે મોબાઈલ લઈ દેતા. મને તો 12મું પત્યું ને કોલેજમાં જવાનું હતું પછી મારા પપ્પાએ મોબાઈલ લઈ દીધો હતો એટલે પછી બધું આવડે. ને અત્યારના ને આ તો આમ આમ કરતી હોય, 2 વર્ષના હે તોય આવડે એટલે એવું છે બધું. મનસ્વી લઈ લખીએ તો મનસ્વીએ જો લીટોડિયા કરવાનું ચાલુ કરી દીધું. હજી પણ એને શું નથી બોલ, હજી આ હજી એને રમીને તો અત્યારે બહાર આવ્યા જવું છીએ. હતું. હા ચામાં કરો તો ચલો હવે સુઈ જઈએ. મનસ્વી સુઈ જાવ ને, સુઈ જાવ છે ને, હાલા હાલા કરવા ને, યસ કે નો? હા ઉડી જાય એમાં ખારી શું થાય? ઉડે તોય ખારી થાય. તે કીધું તું કોઈએ? હજી ઓછાળમાં એને કેટલા લીટા કર્યા ને જાતા નથી. પછી મમ્મા ભલે ને ઘઈસા રાખે, અહીંયા લખો પેન દે એટલે થઈ જાય લીટા, બરોબર ને મનસ્વી? તો હચવાય નહીં તો શું કરવું? ટીવી બહુ જોવા ના દેવાય એટલે પછી આવું કંઈક દેવું પડે તો ઘડીક હચવાય. તો ચલો હવે સુઈ જશું આપણે. આ મારી પહેલા તો ના પાડી હતી. હા ચલો 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 સુઈ જવાનું છે. ઓકે હા તો મનસ્વીને સુવડાવી દેવાની અને હવે આપણે સુઈ જવાનું છે. હવે વાઈફાઈનું તો જે થવું એ થાય, વિડીયો અપલોડ ક્યારે થાય એ જોવાનું છે. તો ચલો હવે બધા સુઈ જઈએ. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.